વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પક્ષી નિરીક્ષણ માટે પ્રખ્યાત છે, જેમાં આ પ્રખ્યાત સ્થળ સુધી પહોંચાડતા મુખ્ય માર્ગની દયનીય હાલત પ્રવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહી છે। ડભોઈ તાલુકાના સિમરિયાથી વઢવાણા તરફ જતો આશરે કિલોમીટર જેટલો માર્ગ હાલમાં એકદમ ખખડધજ સ્થિતિમાં છે। માર્ગ પર મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। એટલું જ નહીં, રસ્તાની બંને બાજુએ ઝાડી ઝાંખડા એટલા ઉગી ગયા છે કે તે રસ્તાની સપાટી સુધી પહોંચી ગયા છે, જેના કારણે માર્ગ સાંકડો બની ગયો છે અને અવરજવર જોખમી બની ગઈ છે। તો શિયાળુની ઋતુના પ્રારંભ સાથે જ વઢવાણ તળાવ ખાતે દેશ વિદેશના મહેમાન પક્ષીઓનું આગમન શરૂ થવાની તૈયારી છે। આ સમય દરમિયાન મધ્ય ગુજરાત સહિત દૂર દૂરના વિસ્તારોમાંથી પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં વઢવાણાની મુલાકાત લેવા આવે છે। જો કે સિમરિયાથી વઢવાણાના મુખ્ય માર્ગને આ ખરાબ હાલત પ્રવાસીઓના ઉત્સાહ પર પાણી ફેરવશે। ખરાબ રસ્તાને કારણે પ્રવાસીઓને આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળીને અંદાજે 15 કિલોમીટરનો લાંબો વધારાનો ફેરો ફરીને વઢવાણા પહોંચવું પડશે, કે જે સમય અને નાણાં બંનેનો વ્યય કરાવશે અને પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બનશે। તો એક તરફ રાજ્યનું પ્રવાસન વિભાગ વઢવાણા તળાવને વિકસાવવાની અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કરવાની વાતો કરે છે, પરંતુ તળાવ સુધી પહોંચાડતા માર્ગની હાલત જોતા એવું લાગે છે કે વિકાસની વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે। રસ્તાની ખરાબી પ્રવાસન વિભાગના દાવાઓની પોકળતા છતી કરે છે, ત્યારે વઢવાણા તળાવની પ્રસિદ્ધ અને શિયાળાની મોસમમાં આવતા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્થાનિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે માંગણી ઉઠાવવામાં આવી છે, જેમાં રોડનું તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરવામાં આવે। રસ્તાની બંને બાજુએ ઉગી નીકળેલા ઝાડી ઝાંખડાનું સફાઈ અને કટિંગ કરવામાં આવે, જેથી માર્ગ પહોળો બને અને અવરજવર સરળ બને। ડભોઈ તાલુકાનું આ મહત્વનું પર્યટન સ્થળ રાજ્યભરમાં પ્રખ્યાત છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગનું કામ હાથ ધરીને પ્રવાસીઓને સુવિધા પૂરી પાડવામાં આવે તે સમયની માંગ ઉઠવા પામી છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।